હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને એમાંય પાછો આજે સોમવાર, તો બધાના ઘરે ફરાળ બનતું જ હોય છે. તો એમાં આજે આપણે સાબુદાણાની ફરાળી ખીચડી બનાવીશું. અને જુઓ, દરેકે દરેક સાબુદાણો છૂટો દેખાશે. તો આવી સરસ મજાની ફરાળી ખીચડી બનાવવા માટેની રેસીપી ચલો આપણે જોઈએ. તો ચલો હવે મસ્ત રેસીપીની શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી બનાવીએ. કાલે રાતે આપણે સાબુદાણા ગરમ પાણીમાં પલાળી દીધા હતા. જે અડધી તપેલી હતા ફૂલી અને આખી તપેલી થઈ જશે. એટલે જેટલા સાબુદાણા કરવા હોય એના હાફ સાબુદાણા પલાળવાના. આ સાબુદાણા જે આપણે કાલ રાતે પલાળ્યા હતા એને હવે આપણે પાણીમાં વ્યવસ્થિત ધોઈ લેશું, એટલે છૂટા પડી જાય. એક એક દાણો છૂટો થઈ જશે. આવી રીતે ધોઈ લેશો ને એટલે પછી આ રીતે નિતારી લેવાના. જો આવી રીતે ધોવાથી મસ્ત એક એક દાણો છૂટો થશે. તો હવે સાબુદાણાની ખીચડીમાં બટેટા નાખવા માટે બટેટા બાફી લેવાના છે. 3 વિસલ વગાડી લેવાની છે. હવે સાબુદાણાની ખીચડીમાં નાખવા માટે આદુ, લીમડો, મરચું, ટમેટું, લીંબુ અને ધાણા ભાજી આપણે લઈ લીધા છે, જે હવે સમારી લઈશું. બટેટા બફાઈ ગયા છે. હવે એની છાલ કાઢી અને એને સમારી લઈશું. તો ચલો હવે સાબુદાણાની ખીચડીનો વઘાર કરી લઈએ. બધા જ મસાલા અહીંયા આદુ, કોથમીર, લીમડો, મરચાં, લીંબુ અને ટમેટું સમારી લીધા છે. બટેટું સમારી લીધું છે અને આ સાબુદાણા છે. તો આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. આપણે જીરું નાખીશું. ફરાળી ખીચડી છે એટલે રાઈનો ઉપયોગ નહીં કરી શકીએ. મસાલિયાની 2 સ્પૂન જેટલું જીરું અને હિંગ નાખી દેશું, 1 સ્પૂન. પછી લીમડો નાખી દેશું. હવે લીલા મરચાં નાખી દેશું. ટમેટા સમારીને રાખ્યા છે, ટમેટા નાખી દેવાના છે. આદું પણ નાખી દેવાનું છે. વ્યવસ્થિત મિક્સ કરી દઈએ. હવે નાની વાટકી 1 જેટલા માંડવીના દાણા નાખી દેશું. ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. હવે 2 સ્પૂન જેટલું મસાલિયાની નાની જે સ્પૂન છે એ 2 ધાણા જીરુંની નાખી દેવાની છે અને 2 મરચું પાવડર. ફરાળી છે ખીચડી એટલા માટે આપણે હળદરનો યુઝ નથી કરતા. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. હવે 2 મિનિટ ચડવા દેશું એટલે માંડવીના દાણા થોડા સોફ્ટ થઈ જાય. હવે થોડું લીંબુ નીચોવી લઈએ અને બટેટા નાખી દઈએ. ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે બધું. હવે આપણે અંદર સાબુદાણા નાખી દેશું. પછી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. એકદમ મસ્ત ફરાળી ટેસ્ટી ખીચડી બનશે. તો જુઓ ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી બનીને રેડી છે. જુઓ તમે, એક એક સાબુદાણો છૂટો પડીને સરસ રીતે બની ગઈ છે. હવે એક ધાણા ભાજી નાખવાની બાકી છે, એ નાખી લઈએ અને ફરીથી મિક્સ કરી દઈશું. તો જો આ રેસીપી તમને ગમતી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ ટેસ્ટી બનશે. એકવાર ટ્રાય જરૂરથી કરો. અને આવી સરસ મજાની સાબુદાણાની છૂટા સાબુદાણાની ખીચડી બનાવો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, ખીચડીને સર્વ કરવા માટે રેડી છે. તો મસ્ત મજાની એકદમ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બની ગઈ છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.